સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંતા વધી છે। તાજેતરમાં ચાંદીપુરા વાયરસના કારણે 4 બાળકોના મોત થયા છે, જેને લઈ હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે। આ ઘટના અંગે ધારાસભ્ય વીડી ઝાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, તેમજ તબીબો સાથે સ્થિતિની ચર્ચા કરી હતી, તેમજ બાળકોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી। નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં 26 જૂનથી અત્યાર સુધી 7 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ દાખલ થયા હતા, જેમાં 4 બાળકોના મોત થયા છે, જે પૈકી એક બાળક ચાંદીપુરા પોઝિટિવ હતું, એક બાળક નેગેટિવ હતું અને અન્ય 2ના રિપોર્ટ પેન્ડિંગ છે। એનો રોગચાળો છે તો કાચા ઘરમાં જે લીપણવાળો એમાં સેન્ડ ફ્લાયથી થતો જ છે, એના લીધે કાચા જે કોન્ક્રીટથી દિવાલ અથવા લીપણથી કરી દેવું જોઈએ। અત્યાર સુધી જે મેઇન જે જગ્યાએ આ કેસો જોવા મળેલ છે ટ્રાઇબલ વિસ્તારમાં, ત્યાં 10 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ ચાલુ છે, તથા જિલ્લાના તમામ મલ્ટીપર્પઝ વર્કર દ્વારા ટીમો બનાવીને લોકોને માહિતગાર કરવામાં આવે છે ચાંદીપુરા વાયરસ વિશે। ચાંદીપુરા વાયરસમાં આપણે હિંમતનગરમાં હાલ 7 પેશન્ટ આવેલા છે, જેમાંથી 2 હમણાં એડમિટેડ છે। એક પેશન્ટ જે પોઝિટિવ આવ્યું છે રાજસ્થાનનું છે। આ વાયરસના મેઇન સિમ્ટમ્સ પહેલાં તાવ આવે છે, માથામાં દુખાવો થાય, કન્વર્ઝન આવે, આ બધા શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં આવે અને આ બધા સિમ્ટમ્સ જણાય તો હોસ્પિટલમાં તરત જ સંપર્ક કરવો। મહેનત કરીને સંપૂર્ણ સ્ટાફ આ રોગને કાબૂમાં લેશે અને વધુ એનો ફેલાવો ન થાય અને કોઈ બાળકોનું નવેસરથી ડેથ ન થાય એની પૂરી કાળજી સ્ટાફ લઈ રહ્યો છે અને લેશે। અને ખરેખર આવા જે રોગ છે એ રોગ માટે આપણે નાગરિકો તરીકે અથવા તો વાલીઓ તરીકે પણ આપણી જવાબદારી છે કે સ્વચ્છતા આપણે પૂરી જાળવીએ।